માણાવદરમાં 9,30,000ની લૂંટનું તરકટ રચાયું. ફરિયાદી જ આરોપી નીકળ્યો. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દિનેશ કાલરિયાએ તરકટ રચ્યું. મંથલી કોર્ટ કેસમાં પૈસા ન ભરવા પડે એટલે નાટક કર્યું. આરોપી દિનેશ કાલરિયાની ધરપકડ કરવામાં આવી છે. કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, ફરિયાદી જે હતા તે જ આરોપી નીકળ્યા છે. પોલીસે કઈ દિશામાં તપાસ કરી હતી ને જેના કારણે આ ખુલાસો થયો? ચોક્કસ પ્રીતિ, કે જે રીતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે ફક્ત 9.30 લાખની જે લૂંટ થઈ હતી તે મામલે ફરિયાદ હતી. અલગ અલગ દિશામાં તપાસ કરતા સીસીટીવી કેમેરા તેમજ અલગ અલગ પેટ્રોલ પંપની પૂછપરછ કરતા લોકોની પૂછપરછ કરતા સમગ્ર મામલામાં વિરોધાભાસ જણાતો હતો. ઉપરાંત ફરિયાદીના નિવેદનોમાં પણ જે છે તે વિરોધાભાસ જણાતા પોલીસે જ જે છે યુક્તિ પ્રયુક્તિ અજમાવી અને દિનેશ કાલરિયાની જે છે તે પૂછપરછ શરૂ કરી હતી. તેમાં તે ભાંગી પડ્યો હતો અને સમગ્ર તરકડ પોતે જ રચ્યું હોવાનું તેને ખુલાસો કર્યો હતો. અને આ નાટક એટલા માટે રચ્યું હતું કે વંથલી કોર્ટમાં જેનો કેસ બાકી છે તેમાં 15 લાખ રૂપિયા જેવી રકમ ભરવાની થતી હોય છે. જે રકમ ભરવી ન પડે તે માટે આ સમગ્ર નાટક રચ્યું હોવાનું જે છે તે ખુલવા પામ્યું છે. જી, આભાર તમામ વિગતો માટે.